જો તમે આગામી દિવસોમાં ટ્રેન મારફતે ક્યાંક મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ભારતીય રેલવે વિભાગ દ્વારા લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયને ખાસ જાણી લેજો અને આ નિર્ણયની અમલવારી 1 જુલાઈ 2025 થી શરૂ પણ થઈ રહી છે। આપણે જણાવી દઈએ કે ભારતીય રેલવે પોતાના મુસાફરોની જે સુવિધા છે તેને વધુ ઉત્તમ બનાવવાની દિશામાં એક પછી એક મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે અને તે અંતર્ગત અત્યાર સુધી એવું હતું કે તમે જ્યારે કોઈ ટ્રેનની ટિકિટ બુક કરાવી હોય અને તે વેઇટિંગ હોય તો ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા જ તમને ખબર પડતી હતી કે તે કન્ફર્મ થઈ છે કે નહીં, પરંતુ હવેથી આ નિયમ બદલાઈ ગયો છે। હવે તમને 8 કલાક પહેલા જ ખબર પડી જશે કે તમારી ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં। એટલે એવું કહી શકાય કે રેલવે વિભાગની જે ટિકિટિંગ અને રિઝર્વેશન સિસ્ટમ છે તેમાં સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। રેલવે બોર્ડ દ્વારા પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જેને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને સાથે સાથે અધિકારીઓને આ સુવિધા તબક્કાવાર લાગુ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેની સીધી અસર વેઇટિંગ ટિકિટવાળા મુસાફરોને થશે। હવે તમને છેલ્લી ઘડી સુધી રાહ નહીં જોવી પડે, તમને 8 કલાક પહેલા જ ખબર પડી જશે કે તેમની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં અને તેમની પાસે એ સમય રહેશે કે તેઓ મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે। તો આવી જ રીતે ઇન્ફોર્મેટિવ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।